વાગરા તાલુકાના ચાચવેલ ગામે પશુ ચોરીનો ભેદ ઉકેલાયો। પોલીસે કુલ રૂપિયા 1.40 લાખના મુદ્દામાલ સાથે કુલ 7 આરોપીને ઝડપી પાડ્યા। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાચવેલ ગામે થયેલ પશુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આ ગુના હેઠળ કુલ રૂપિયા 1.40 લાખના મુદ્દામાલ સાથે 7 ઇસમોને ઝડપી લીધા હતા। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારી તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ। વાગરા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના મુજબ ચાચવેલ ગામે કચ્છીવાડના એક ખુલ્લા વાડામાંથી 6 મોટી ભેંસો, 3 નાની પાડીઓ તથા એક નાનો પાડો સહિત 10 જેટલા પશુઓ જેની અંદાજે કિંમત રૂપિયા 1,40,000ની કોઈ અજાણ્યા ચોરી સમૂહ ચોરી કરી લઈ ગયેલ હતા। આ બાબતે ગતરોજ તારીખ 26 મીના રોજ ગુનો નોંધાયો હતો। આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેવા વાગરા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન ખાનગી રાહે પોલીસ હેડ કોન્સ્ટેબલ ભોપાઈભાઈ ગફરુભાઈને તપાસ દરમિયાન બાતમી મળેલ કે આછોદ ગામે રહેતા સફવાન સબ્બીર વોરા પટેલ, સફવાન સિરાજભાઈ વોરા પટેલ, ઇકરામ ઉર્ફે પિત્તળ યુનુસ પટેલ, તોસીફ ઇનાયત વોરા પટેલ, ઇનામુલ ઇલિયાસ વોરા પટેલ, અફઝલ ઇકબાલ ઝેકા તેમજ મિનહાજ ઇબ્રાહીમ વોરા પટેલ દ્વારા આ ચોરી કરેલ હતી। પોલીસે મળેલ બાતમીના આધારે ઉપરોક્ત ઈસમોને પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતા તેઓ સદર ગુનાની કબૂલાત કરી હતી। ત્યારબાદ તેમણે ચોરાયેલ પશુઓને રજૂ કરતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસે આ ગુના હેઠળ ચોરાયેલ 6 મોટી ભેંસો, 3 નાની પાડીઓ તથા એક નાનો પાડો મળી કુલ રૂપિયા 1,40,000નો મુદ્દામાલ કબજે લીધો। બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, ભરૂચ।